બેસાડીને એના ઉકેલ લાવે એ માટે એક આ લોકશાહીની આપણી પ્રણાલિકા રહી છે કે કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિને તમે 5 વર્ષ ચૂંટો અને 5 વર્ષના સમયગાળાની અંદર પ્રજા પાસે જે એને અપેક્ષા પ્રજાએ રાખી હતી એમની પાસે અને વાયદા આપ્યા હતા એમાં કેટલા ખરા ઉતર્યા છે। ત્યારે આ બધો બુદ્ધિજીવી વર્ગ બેઠો છે, મોટી સંખ્યામાં મારા યુવાનો છે એ સનાતન ધર્મની સંસ્કૃતિ આપણને કહે છે। અને મેં હમણાં જ ચાલવા મુકામે જ્યારે ભાગવત કથા હતી એમાં એક ઉમેદવાર તરીકે લોકસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી કે આપ સૌના આશીર્વાદ થકી બનાસકાંઠાના લોકો મને આશીર્વાદ આપશે અને મારા સંસદમાં જવાનું થશે આપના આશીર્વાદથી। તો પહેલામાં પહેલું સંસદ ભવનમાં અને સરકાર પાસે હોય કે વિપક્ષ પાસે હોય તો સૌથી પહેલી મારી માગણી એ ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે, આ માગણી મારી પહેલી છે। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। આજે આ બનાસકાંઠા સૌથી વધારે ગૌશાળાઓ, તમને બધાને ખબર છે કે આપણે રાતે ખેતરો માટે કેટલી ખબર રાખવી પડે છે અને એનું કોઈ મુખ્ય કારણ હોય તો નથી ગૌશાળાઓને સબસિડી મળતી, નથી ગૌ માતા માટેની જેવી વ્યવસ્થાઓ થતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ભોગવવી પડે છે। બીજો મેં હમણાં ભાઈ આંબાભાઈએ કીધું કે કોઈ પણ પેઢી, કોઈ પણ પરિવાર એની આબરૂ બાંધતા એને ભેટીઓ ઘસી જવું પડે ને ત્યારે એ પેઢીની, એ પરિવારની, કુટુંબની આબરૂ બંધાતી હોય છે। કોઈ કારણોસર ભગવાન કોઈને ત્યાં ના કરાવે પણ ક્યાંક ટેકનોલોજીની આડઅસર હોય, ક્યાંક આપણી બેન દીકરી નાદાન એની ભોગ બને, ક્યાંક નાના મોટી લાલચમાં આવી જાય અને ત્યારે કોઈ બીજા સમાજ જોડે કે અન્ય સમાજ કે અન્ય ધર્મ કે જેના મા બાપને મંજૂર નથી એવા જોડે કે લવ મેરેજ કરી નાખે ને ત્યારે એ આખો પરિવાર તો ધરાશય થઈ જતો હોય છે। એના હગાવાલાને લાંછન લાગતું હોય અને એની 5 કે 6 પેઢીઓ જે આબરૂ ભેગી કરેલી હોય એ પળની અંદર એ આખી ધરાશય થઈ જતી હોય છે। મેં વિધાનસભા ગૃહમાં ઉભા થઈને કીધું કે ભાઈ યુવાનોને ખોટું લાગે, સિટીઓમાં તો યુવાનો ઘણું બધું મારા કોમેન્ટ માટે લખતા હતા, બેન અમે સ્વતંત્ર છીએ પણ છતાં કીધું અમારો દેશ, અમારો વિસ્તાર એ સંસ્કૃતિ ને સમજ વ્યવસ્થા સાથે સંકળાયેલો છે અને સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો હોય ત્યારે કોઈ પણ સમાજની દીકરીને લવ મેરેજ કરવા હોય તો એની અંદર એના મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ। એમાં પંચમાં ગામના જ 5 જણા પંચ કેસમાં હોવા જોઈએ અને એ દીકરીના લગ્નની નોંધણી ગામનો તલાટી જ કરવો જોઈએ। આવું કાયદામાં સુધારો લાવો જેથી કરીને આ તમામ પ્રકારની વાતો અટકી જાય। અને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કીધું કે આ પ્રમાણે કરવાની તાતી જરૂરિયાત છે ને અમે આના માટે કરીને વિચારશું। બીજી આજે તમે બધા ધોળીતરી સમાન છો, કોઈ પ્રજાના પ્રતિનિધિને મતદાન, તમારે મતદાન આપવું હોય તો ગ્રામ પંચાયતના સરપંચથી કરીને લોકસભાના ઉમેદવાર, એ બુદ્ધિજીવી વર્ગ હોય, મતદારો હોય, એ 5 ગામના જવાબદાર આગેવાનો હોય કે કોઈ નાનામાં નાનો મતદાર હોય, એ 3 પ્રકારનો વિચાર કરે કે ભાઈ મારે ગેનીબેનને વોટ આપવું છે તો ગેનીબેન માટેના મારા 3 વિચાર કયા હોઈ શકે? તો 3 વિચાર એ છે કે જે ઉમેદવારને તમે વોટ આપવા નીકળો છો અથવા તો આપવાના છો એનો પોતાનો ભૂતકાળ એ કેવો છે એ લોકો મારફત પણ જાણે છે અને એ પોતે પણ અનુભવે છે કે આ ઉમેદવારનો ભૂતકાળ કેવો છે, એનો વર્તમાન લોકો સાથેનો વ્યવહાર કેવો છે અને ભવિષ્યમાં આ આગેવાન પાસે કે આ ઉમેદવાર કે આ પ્રતિનિધિ પાસે આપણે કયા પ્રકારની આશા અપેક્ષા રાખી શકશું। ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે મારા ભૂતકાળ માટે કોઈ તમને કોઈ શંકા જેવું નહીં લાગે। હું 28 વર્ષથી જાહેર જીવનમાં છું, 10 વર્ષ તાલુકા પંચાયત હોય, 5 વર્ષ જિલ્લા પંચાયત હોય, 10 વર્ષ ધારાસભ્યમાં હું। જો મારો ભૂતકાળ કોઈ રીતે કલંકિત હોત અને બીજા બધા ધારાસભ્યો વેચાણા એમ હું વેચાઈ ગઈ હોત તો આજે તમે પણ મને એમ કહો કે આ ઉમેદવાર આપણે ના ચાલે જે વેચાઈ જાય। મારા વર્તમાન સાથે પણ તમને પૂરો ભરોસો છે અને હું ગરીબ જરૂર છું, આર્થિક રીતે જરૂર ગરીબ છું પણ તમારા મારી ઈમાનદારીમાં કોઈ ખોટ નહીં આવે એ મારો ભૂતકાળ કહે છે અને વર્તમાનમાં આવનાર ભવિષ્ય માટે આપ સૌને હું ખાતરી આપું છું। પ્રજાનો પ્રતિનિધિ એ આ તમારે એક હમણાં કહેતા હતા આબાભાઈ, આ એક ગ્રામ પંચાયતનો વોર્ડનો સભ્ય કે સરપંચ ચૂંટવો હોય
તો પણ તમે એમ કહો છો કે ભાઈ આ નડશે નહીં અને બધાને હાથે રાખીને કામ કરશે એવો આ માણસ છે, એવી વાત આપણે ગામ લેવલે કરતા હોય છે, એને ટકોરા મારતા હોય છે. તો આ તો 20 લાખ પ્રજાનો પ્રતિનિધિ ચૂંટવાનો છે અને 20 લાખ પ્રજાનો પ્રતિનિધિ ચૂંટવાનો હોય ત્યારે એને ટકોરા એ બાબતના હોવા જોઈએ કે આ ચૂંટાશે તો કોઈ સમાજ વચ્ચે ઝઘડા નહીં કરાવે, આ ચૂંટાશે તો 5 શેણ સંબંધીઓને ભેગા બેહાડશે, આ ચૂંટાશે તો એ ગમે તેને રાતે ફોન ઉપાડશે, આ ચૂંટાશે તો ગમે ખેડૂતોનો અવાજ હોય કે ગમે એનો હોય એ છેક સરકાર સુધી પહોંચાડશે. પ્રજાનો પ્રતિનિધિ એ એકની એક જગ્યાએ 3-4 વખત ચૂંટાય તો સમજી લેવાનું કે એની કોઈ આડઅસર મતદારોમાં નથી, તો જ ચૂંટે, બાકી છૂટતા નથી. મારી વિધાનસભાની પ્રજાએ મને બીજી વખત આશીર્વાદ આપ્યા છે, એટલે એ ગેરંટી પાડોશમાં તમે તો છો, કાયમ એકાબીજાના હગાવાલા છો. અને ઓલા કહેવાય કે પુત્રના લખન પારણામાં જો અહીંયાથી વાવવાળાનો અવાજ બરોબર ના આવ્યો હોત તો પછી આ કોઈ તમે મને સાંભળવા માટે મારી વાત સાંભળવા માટે પણ ના આવ્યા હોત. પણ તમને બધાને પણ ભરોસો છે. ત્યારે કોઈ ધારાસભ્ય કોઈ વિસ્તારની અંદર ચૂંટાઈ જાય તો એનું કામ એ લોકો વચ્ચે રહેવાનું, લોકોના પ્રશ્નો ઉકેલવાનું, અને વહીવટી તંત્ર નથી કરતું એ કામમાં રસ લઈ અને કે ભાઈ તલાટી તો તમારું આ કામ છે, ટીડીઓ તો આ છે, મામલતદારનું કામ આ છે, પ્રાંત અધિકારીનું આ કામ છે, પોલીસ તંત્રનું કામ આ છે. જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક અન્યાય કરે અથવા ન કરે તો એના માટે કરીને વહીવટી આખી સિસ્ટમ પ્રજાના પૈસે ઉભે કરેલી છે. તલાટીને પગાર કોણ આપે છે? પ્રજાના પૈસે પગાર તલાટીને આપવાનો છે. પીએસઆઈ નો પગાર કોણ આપે છે? પ્રજાના પૈસાનો પગાર એ પીએસઆઈ ને આપવાનો છે. ઘણા પ્રતિનિધિઓ તો એવા ચૂંટાય કે જાણે પોતાનો એક વટ પાડવાને સ્ટેટસ ઊભું કરવા માટે કરીને આખું વહીવટી તંત્ર લઈને કાફલો, જેમ બોલે વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય ને એમ ગામડે ગામડે તલાટીથી કરીને, ટીડીઓથી કરીને, મામલતદારથી કરીને, પોલીસ વાળાને બધાને એ દાઈએ બધે ગામડામાં લઈને જાય. એટલે તાલુકા કક્ષાએ બધી ઓફિસો રેડી પડી હોય, બાપડા ગામડામાંથી બધા તલાટી પાસે કે ભાઈ ટીડીઓ પાસે, મામલતદાર પાસે આવ્યા હોય તો ભાઈ કે આ ક્યાં મળશે અમને મામલતદાર, કે ક્યાં મળશે ટીડીઓ? એ તો કે આયા હતા અધ્યક્ષ, એમના ભેગો કાફલો ગામડામાં ગયો છે. એટલે બાપડા આખો દાડો થરાદ બેહી અને લાગીને 5 વાગે પાછા થાય. આ વહીવટી તંત્ર આવું ના હોય. વહીવટી તંત્રની ઓફિસે બેસીને કામ કરવું પડે અને તો જ એને નાના મોટા ગામડામાંથી લોકો આવેલા હોય એને ન્યાય મળે. ત્યારે મારે આપ સૌને વિશેષ નથી કહેવું, તમામ પરિસ્થિતિથી આપ વાકેફ છો. હું તમને એટલી ચોક્કસથી ખાતરી આપું છું કે તમારા બધાના આશીર્વાદ થકી લોકસભામાં જવાનું થાય તો મેં અગાઉ કીધું એ પ્રમાણે તમામ પ્રાણ પ્રશ્નો એ મારા એક વહીવટી અનુભવના આધારે જે કાંઈ કરવાનું છે એ પૂરું દિલથી કરવા માટેની આપ સૌને હું ખાતરી આપું છું. અને બીજું એટલું ચોક્કસ કહીશ કે મારી લડાયક સ્વભાવ એ કાયમી વહીવટી તંત્ર સામે રહ્યો છે. કોઈ પણ વહીવટી તંત્ર, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, જ્યારે કોઈ ગામના આગેવાનો હોય કે કોઈ નાનામાં નાનો માણસ હોય અને એને અન્યાય કરે ત્યારે અન્યાય માટે લડી લેવાનો સ્વભાવ એ કાયમી મારા માટે રહ્યો છે. અને આવનાર સમયની અંદર પણ એનો એ સ્વભાવ લોકો માટે કરીને મારો લડવા માટેનો રહેશે. આપ સૌ મોટી સંખ્યામાં હાજર છો. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. આમ તો વિધાનસભામાં હું એમ કહું કે મારું 2 વખત મામેરું ભર્યું, પણ આ થરાદ તાલુકાનો ઠાકોર સમાજ હોય કે તઢારે આલમ હોય તો સમાજ માટે આગેવાને શું કરવાનું હોય? સમાજ માટે વર્ગ વિગ્રહ ઉભા ના કરવાના હોય. એ સમાજે કોઈ બીજા સમાજે નાના મોટી ભૂલ કરી હોય તો એનો વાતનું વધેસર કરીને બીજા સમાજને હેરાન ના કરવાનું હોય. મેં આ જેટલા ગામના નામ લીધા એ તમામ ગામોની અંદર હું આવેલી છું અને ગામમાં આવીને મારું કામ શું હતું કે ભાઈ સમૂહ લગ્નમાં જોડાઓ, ભાઈ વ્યસનમાંથી મુક્ત બનો, ભાઈ શિક્ષણ માટે કરીને ફાળો આપો. અને કોઈ પણ સમાજ, મોટા સમાજો હોય એ સમાજમાં વ્યસન મુક્તિ થશે, શિક્ષિત થશે તો જ સમાજો સુધરશે અને સુધરશે તો જ બીજા સમાજોને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ક્યાંક નાના મોટું નુકસાન થતું હોય એ ક્યારે અટકે કે પોતે શિક્ષિત હોય અને નાના મોટા ખર્ચાઓમાંથી બહાર નીકળી વ્યસન મુક્ત બને તો પણ બીજાને ક્યાંક ને ક્યાંક મદદ કરે. એટલે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણા બધા જ આગેવાનોએ આપણા વચ્ચે કાયમી કામ કર્યું છે. મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી.
અમે બધાએ જે કઈ જાય હશે એ ખીચડીમાં ઢોળાશે, જેટલું થાય એટલું પરબતભાઈ બધા કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં, આટલી ગેરંટી તો પાકી હતી. અને